એમ નહીં, સતુ ભુવા બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રહેવા દે. રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલીશ યુટ્યુબમાં. બાકી સાંભળ, ગમે તે દી તને સતુ ભુવા અટકે એ વાત ફાઇનલ છે. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ રેકોર્ડિંગ છે સતુ ભુવાજીનું અને દીપક ચુડાસમાનું ખૂબ જ વાયરલ થઈ ગયેલું રેકોર્ડિંગ છે. તો આ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળી અને તમારા જે પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સ કરી દેજો. તો હાલો સાંભળી જાય છે. તમે પૂછો છો, તાવા લ્યો છો, બરાબર, અમને કઈ વાંધો નથી. પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ. હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો, બરાબર. હવે તાવાના નામે 1000 રૂપિયા તમે લ્યો છો. લ્યો છો? એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે. દેશો ભાઈ? હા. પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં? અત્યાર સુધીના 65 થી 70 લાખ રૂપિયા એવા છે કે આપણે અનાથ દીકરીઓને જાહેરમાં આપીએ છીએ એમ. બરાબર. અનાથ દીકરીઓને જાહેરમાં હું આપો છું? માવતર વગરની દીકરી હોય ને, આપણે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે. અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ, તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કઈ તે હોય ને એ આપશે. બરાબર. હા. તો પછી આ 1000 રૂપિયાનું શું છે તાવાનું? શું છે એનું? આ 1000 રૂપિયાનું તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર. અને રવિવારે 50-60 થી વધારે 50-60 હજાર થી લોકો વધારે આવે છે ત્યાં. 50-60 હજાર? ઓહો, વધી ન ગયું ભાઈ થોડું? કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે? 20,000 માણ આવે ભાઈ. 20,000? હાલો, ઓછું કેવાય? 30,000. 30,000 ઓછું કેવાય દાદા? તો ઓછું છે ભાઈ, હજી ઓછું છે. વાંધો નહીં, શ્રદ્ધા હોય, માતાજીના નામમાં આવે એનો વાંધો નથી, પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને, અને બીજો પ્રશ્ન કે દેવી પૂજકની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો. મારી વાત સાંભળો. આમાં એવા 150 જણા ભાઈ ભરેલા છે ને, તમારા દેવી પૂજક એવા આમાં 50 છે. અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે 1 રૂપિયાનું ખોટું ન થાય ભાઈ. અને 1 રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે નથી લઈ ગયેલું કોઈ. બરોબર. અને તમારી પાસે પ્રૂફ હોય, કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા, તો મને આપો, આપણે એ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે. એવું કઈ છે નહીં. કઈ વાંધો નહીં. ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજમાંથી મોટા મોટા માણસો છે, બરાબર, તો એમાં 2-5 નામ એવા આપો ને કે મોટા માણસો. ભાઈ મેં નથી કીધા, તમારા દેવી પૂજક સમાજના માણસો છે. આમાં માણસો છે. હાલો, માણસો છે. સાંભળો, માની લીધું, બરાબર દાદા. હવે ઈ 2-5 જણાના તમે મને નંબર આપો ને, એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ, અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે. તમે પ્રૂફ આપો ભાઈ. તમે જે 1000 રૂપિયા વાળી વાત કરી ને, એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા. તો કોણ ખાય છે? અરે પણ તમે મને આપો પ્રૂફ કે એમને સાંભળો સતુ ભુવા, તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા? હાલો, તમે પૈસા લો છો? ભાઈ મારી વાત સાંભળો તમે. અમે લેવી છીએ એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ઘણા હોય છે, એને પૂછજો. અમે ત્યાં વાપરવી છીએ, અનાથ દીકરીઓ દેવી છીએ અમે. સાંભળો દાદા, સાંભળો, અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દી રૂપિયો લેતી નથી. પણ દેવી પૂજક ની દેવી નામે ક્યાં રૂપિયો લેવી છે? સાંભળો તમે ભાઈ, તમે શાંતિ રાખો. ભુવા વાત કરે, મોટા ભાઈ એમની સેવા. સાંભળો, સેવા તમે ત્યાં કરો છો. સાંભળો, સેવા તમે ત્યાં કરો છો, ભુવા દાદા ની સેવા કરો છો તમે, મારી સેવા નથી કરતા. ભુવા દાદા ની સેવા નથી કરતા એમ. સાંભળો, મારી વાત સાંભળો ભાઈ. સતુભાઈ અરે વાત કરવા જો ને, તમને શું વાંધો? પણ હું સતુભાઈ, મારી વાત સાંભળો તમે. તમે ક્યાં રહ્યો છો એ કહો એટલે હું રૂબરૂ આવું તમારે ભાઈ. આપણે ફોન માં નહીં મજા આવે. હું સાવરકુંડલાના વિજપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસ્સા રહું છું. ઓડિશા? હા, બરાબર. તમારા વિડિયા ઘણા બધા જોયા છે, અમને કઈ વાંધો જ નતો. અમને તો એવું હતું કે અમારું ધર્મ નો ઈ પ્રસાર કરો છો ને તમે. પ્રસાર ભાઈ જોઈ માતાજી બોલે થાય, આપણે કોઈ પણ કાંઈ વાંધો નથી. અમને ન્યા સુધી વાંધો નતો, પણ હવે તમારું ન્યા આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યાએ કરો છો ત્યાં 0 છે, બરાબર. સુવિધાના નામે હાવ 0 છે.
કાકરા અને કે કોન્ક્રીટના પથ્થર માથે માણસોને બેસવું પડે છે. ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા ને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર. હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો જ. ઈ તો તમારો પ્રશ્ન, તમને મજા આવે તો આવો. હા, બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે, માણસો આવે છે, તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કહો છો? નહીં, નથી કરવી સુવિધા લ્યો, ઈ અમારો પ્રશ્ન, મારા બાપની વાડી છે બરોબર. એવું છે? હા, ઈ મારો તો પ્રાઇવેટ. હવે એ તમારા બાપુની વાડી છે બરાબર, અમારે એ લઈ નથી લેવી બરાબર. તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે. આ તો લઈ જાવ હાલો બરાબર. તો તમારે ધૂણા એ નહીં ને દાદા? અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ. હે? હા, ધૂણું છે એમ? અરે પણ ધૂણું શું જાહેરમાં નથી ધૂણતો ભાઈ. સાચું ધૂણું છે ખોટું ધૂણું છે? જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય. 5-15 થી બધાયનું હાલ્યું જ છે દાદા. અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા. અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં તે દી એની સેકન્ડ ત્યાં ભાઈ આપણે જીવ દઈ દેવાની વાત છે. અમારે જીવ લેવા માટે અમે નથી કર્યું, અમે અમારા ધર્મનું નામ ખરાબ ન થાય એના માટે વાત કરું છું. અરે ભાઈ હાલો હું તમને 150 એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક ના નામે 200 જગ્યાએ ધંધા થાય છે. ક્યાં છે? અરે હા, જો આ સુરનગરમાં, રાજકોટમાં, તમે કયો ને હાલો. એટલે સુરેન્દ્રનગરમાં શું છે? અરે કાયદેસર પૈસા લેવાય છે. હવે તમે દાણા નાખો ને 5000 રૂપિયા પાટના લ્યો અને તમારે દેવી પૂજક જ લેશે. હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને. હશે પણ અમારા માતાજી છે ને? હા, તમારા જ છે ને. હા, પણ અમારા માતાજી, આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર, પણ અમારા માતાજીને અમે એનો કળોયા કેવાય. હાલો ને, અમે તો કળોયા કેવાય એના. મારી વાત સાંભળો, આજ માતાજી આજ માળવાળી મેલડીમાં બરોબર, માળવાળી મેલડીમાં છે કોના? દેવી પૂજક ના છે. આ વર્ષો પેલા દેવી પૂજક બિહારી ત્યાં વિયા ગયા છે. ઈ કઈ જે કઈ ઘટના બની બરોબર, એનો ભાઈ વાત સાંભળ તું ભાઈ, આનો આજ માણસ સાંભળો ભાઈ સતુ બુઆ, જો મેં તમને તુકારો નથી કર્યો, સાંભળે એમ નહીં. જો ભાઈ હા, તમે જે કઈ હોય તે આપણે કઈ એવો ફેર ન પડી જાય. આનો આ ઢાંગધ્રામાં માણસ છે, હું તમને દેખાડું. ફેર ન પડી જાય એટલે એ શું કહેવાનું તમારો મતલબ છે? એટલે ભાઈ જો હું, તમે દેવી પૂજક છો ને? હા, દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે આ ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશું એવું લાગે? તમે એક કામ કરો ભાઈ, દબાવવાની વાત કોઈની હોય નહીં. તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો. હા, રૂબરૂ રૂબરૂ આવશું હાલો બરાબર, કઈ વાંધો નહીં. રૂબરૂ આવશું. પણ અત્યારે જે આ 1000 રૂપિયાનો શું વાત છે ઈ કયો તો દાદા? ભાઈ રૂબરૂ હે? રૂબરૂ હોય પણ એ તમે લ્યો છો કે નથી લેતા? હાલો એ પછી રૂબરૂ આવવાની પછી વાત છે. અરે ભાઈ અમે 1000 ના કદાચ 25000 લેતા આવીશું, પણ 25000 સામે 26000 અમારા દીધેલા દાખલા એટલે ખરા કે થોડા જ. હા, મતલબ તમે લ્યો છો એની સામે તમે 5-25 રૂપિયા વાપરો છો એવું તમારું કહેવાનું? વાપરો છો નહીં ભાઈ, દેવી સીવી અમે વાપરતા નહીં હોય કદાચ. રોકડા આપો છો? આ રોકડા દેવાની વાત છે. અને આ 3જા મહિનામાં લગ્ન છે, 3જા મહિનામાં આપું છું ભાઈ. હા, એવું છે? આ ઈ પ્રાઇવેટ વાડી છે, એમાં કદાચ હું ભાઈ ભવાય રમાડું. ઈ તો હામાં પબ્લિક ને વિચાર કરવાનો, પબ્લિક ને નો મજા આવે નો આવે, ને મજા આવે તો આવે ભાઈ. એનો પ્રશ્ન છે. કઈ કોઈની વાડીમાં ભાઈ કોઈનો હક હોય નહીં. કઈ વાંધો નહીં, તમારી વાડી છે તો આ ભૂલ છે. આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે ઈ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કહેવાનું? હા, તો એ પબ્લિક ને સમજો ભાઈ, પબ્લિક ને તમે સમજાવો ને. જેને સરદાર છે, કામ થયેલા છે એ આવવાના છે બરોબર, બાકી પબ્લિક ને સમજાવો તમે. પણ એમ નહીં, અમારા દેવી પૂજક ના મેલડી તમારા માતાજી નથી? તમારા કુળમાં માતાજી એ કોઈ કામ નથી કરતા? ભાઈ જો આથી વર્ષો પેલા બિહારી વિયા ગયેલા માણસો છે. અમે કોઈ 2 વાર આવ્યા નથી, અમે બિહાર્યા નથી, મેં બિહાર્યા એવો દાખલો નથી. હા, પણ એ જ કહીએ છીએ અમે. એટલે કે તમારા કુળમાં ક્યાં માતાજી પૂજાય છે? ચામુંડમાં. ચામુંડમાં પૂજાય છે બરાબર, અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે? નહીં ભાઈ, અમે દેવી પૂજક ની મેલડી સિવાય પણ માનતા નથી. બોલો શું કરશું? કરવાનું કઈ નથી, પણ તો તમારા કુળમાં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને? નથી જ કરતા ને ભાઈ. તમે પોતે કબૂલ કરો છો? એને 1 મિનિટ થાય. હા, અને આને 10 સેકન્ડ થાય. હા, એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે, એ તો પાકું થઈ ગયું ને? એટલે ભાઈ છે તો પૂછતા હશું ને, રાજદી ના નામ ઉપર મરવા ક્યારે તૈયાર હશું? મરવાનું જરૂર નથી અત્યારે, તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા. મરવાનું જરૂર નથી કોઈને. જો ભાઈ દેવી દેવતા બધા હરખા છે, જે જેની શ્રદ્ધા જે જેનો વિષય. તમે પૂજો, અમને વાંધો નથી,
પણ અમારા દેવી પૂજક ની મેલેડીના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા. તો ભાઈ તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી. તમે 1000 રૂપિયા લ્યો એની સામે તમે 10,000 લ્યો ને અમને વાંધો નથી. પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેય કહેતા નહીં. બરાબર બરાબર. મારું ખાલી એક કહેવાનું છે, આ 100 વાતની એક વાત. મારી વાત સાંભળો. તમારો દેવી પૂજક કોક ધૂણી નીમ બોલશે કે હું દરબાર ની માતા છું, એમ તમે બંધ કરાવી દેશો? હા, બંધ કરાવી દેવું 100%. ઓકે, હાલો હું તમને કહીશ, બરોબર, કે હવે આ જગ્યાએ વી આવો. હા, પછી તમારે મને બંધ કરાવી દેવાય નહીં, બરોબર? તમે પેલા બંધ થઈ જાઓ. હું બંધ કરાવો પછી થાવ. અમે અમારો કોઈ દેવી પૂજક, કોઈ દરબારની મેલડી કે કોઈ અન્ય સમાજની મેલડી કે કોઈ અન્ય સમાજનું ધર્મ ધૂણતા નથી. પણ હું તમને લાઈવ દાખલો દેખાડું તો જ માનશો ને? પણ એવું નથી. તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો, બરાબર, અને તમે અમારે જે અમારા દેવીના નામે, અમારા દેવી પૂજકની દેવીના નામે તમે જે સરી ખાવ છો એ અમને તકલીફ છે. બસ હાલો ભાઈ, નહીં બોલવી, બીજું શું. દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી. તમારે બોલવાની સતુભાઈ ની મેલડી. દીપકભાઈ, હા, સતુભાઈ ના ઘરે માતાજી કા વાળું કરવા નથી જતા. હા, તો મેં છે ને મારા કુળમાં છે ને થાપો લેવો પડે બધા કુળમાં. એક થાપો લીધેલો હોય ને તો એ જે ભૂવે પાસે થાપો લીધો હોય ને એની અમારા કુળમાં પૂછે ને તો એનું જ નામ લેવું પડે. એમ નહીં તો થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કઈ? હાલો આપો. થાપો ને એની વાડીમાં બેહાડી. વાડીમાં બેહાડી તમારી પાસે પ્રૂફ છે? વાડીમાં અમારા દેવી પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને કાયદેસર લેખિતમાં આપો. મુખી બોલો. કાંઈ વાંધો નહીં, ઈ ભાઈ કે બીજું શું હવે તમારી પાસે ભાઈ પ્રૂફ? અમારે સાંભળો ભાઈ, તમે ભાઈ તમારું નામ શું છે ભાઈ? તમે કોનું? તમારું નામ શું છે? એમનું નામ મુખીભાઈ. હું આ ભુવા દાદા હારે વાત કરું છું. હા, બરાબર. એની વાત હાલવા જો. તમને હું વાંધો છે કઈ? અમે બે ભાઈ વાત કરીએ છીએ. હા ભાઈ, ખોટી રીતે કઈ નહીં. અમારા દેવી પૂજક સમાજ ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ. તમે તાર કાયમ ધૂણો, અમને વાંધો નથી. મુખી બોલો. કાંઈ વાંધો નહીં, હાલો એવું રાખ્યું. ઈ ભાઈ કે એમ બસ. તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો, એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું. અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને, મોત, વિડીયો ની વાત તો આજીવન નો રાખતા. ઈ તો કાયદેસર આપણે પોલીસ પાસે નથી કોઈ દી બનાવરાયેલો, તોય નાખેલા તોય આપણે ખોટા ફાડ નાખ્યા તોય નથી બનાવ્યો ભાઈ. તો મતલબ તમે આમ ગુંડાગીરી માંથી ઉતરો એમ તો છો, ઈ પાકું ને? લે ભાઈ, કાઠી શું ગમે તે. અરે દાદા, કાઠી ની વાત નથી, અમે ધર્મ ની વાત કરી છીએ અત્યારે. અરે ધર્મ ની વાત અલગ છે, મારી પર્સનલ વાત અલગ છે. પર્સનલ વાત નથી કરતો હું, અમારી માતાજી ની વાત કરીએ છીએ અત્યારે. પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું. મારી માતાજી નું તમે ધૂણો છો, મારી દેવી પૂજક સમાજ ની મેલેડી નું તમે ધૂણો છો, ઈ મને તકલીફ છે. હવે તો આપણે શું કોર્ટ સુધી જવું છે કે આમાં પતાવી દેવું છે? ભાઈ મારી વાત સાંભળો તમે. હું તમને ભાઈ ભાઈ કરીને વાત, હું તમને ભાઈ જ કહું છું. હું તમને કોઈ એક શબ્દ મેં તુકારો નથી કર્યો, તમે તુકારો કર્યો. સતુભાઈ મારી વાત સાંભળો ભાઈ. હવે હા, અચ્છા, તમને ઈ તકલીફ છે ને તમારે દેવી પૂજક નું નામ લીધું, માતાજી નું નામ લીધું, ઈ વાંધો છે ને? હા, ઈ જ વાંધો છે. હાલો ઈ નહીં લેવી, બીજું બોલો. કાંઈ વાંધો નહીં. જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારા નામ ક્યારેય ન આવે, તમે તાર કાયમ અત્યારે ધૂણો, સવારે ધૂણો અને આખો 12 મહિના ધૂણો, અમને વાંધો નથી. તો ચાલુ રાખવાનું આપણે 24 કલાક. કાંઈ વાંધો નહીં, 24 કલાક ચાલુ રાખો. બરાબર. હા બોધ. હા છે ભાઈ, આપણે નહીં આમ લેવી, બીજું શું હોય? પણ માતાજી ના પડે તો કરે ને આપણે માતાજી. પણ તમે હું લેવા, હું કહું એમ કરો ને. હશે ભાઈ, ઈ ભાઈ કે વાંધો નહીં, હાલો નહીં બોલવી. કાંઈ વાંધો નહીં. બોલો ભાઈ. બસ આપણે તમારી યારે બીજો કોઈ અંગત મામલો નથી. અમારા દેવી પૂજક સમાજની મેલેડી નું નામ આવે છે, ત્યાં અમે અત્યારે દુખી જઈએ. બરાબર. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારા દેવી પૂજક સમાજ ની માતાજી નું નામ નહીં આવે. હવે બીજું બોલો. બસ હવે પૂરું, તમારે મારે પૂરું. બરાબર. બસ કાંઈ વાંધો નહીં, હાલો. હવે આ ભાઈ તમે ફોન ન કરતા. કોઈ વાંધો નહીં. માતાજી તમને સુખી રાખે ભાઈ. આવ અને તમને રાજુ આપે. કાંઈ વાંધો નહીં. હો, જય માતાજી. હા, જયપુર રાજસ્થાન છું. જયપુર રાજસ્થાન? હા. કઈ જગ્યાએ? જયપુર રાજસ્થાન, કોટા છું. હાલો. કાલ તો તમારે ઓલા કોર્ટ ની તારીખ છે, એમાં તમે નથી આવવાના? ક્યાં? સાવરકુંડલા બાજુ. અમારે ક્યાં છે તારીખ? સાવરકુંડલા ની વાત હતી તમારી. તમે ભલા મને ઓલું જગન્નાથપુરી નું એડ્રેસ દેતા ઓડિશા નું, ત્યાં ટકો કર્યો કોઈ નતું. હા, કઈક લોકેશન હાસું આપો. હું એકલો જ આવી, આપડે એવું કઈ છે નહીં. તમ તાર એવા ટોળા આપડે લઈને આવવા, ઈ તમારા જે ફોન કરે એને લઈને આવવા.
પણ આપણે બે બેહીને વાત કરી લેવી, સમજ્યા કે? તો પછી તમે ધમકી શું કામ દેવરાવો છો બધા પાસે? આ તો આ દેવરાવતો નથી. હા, તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું, બરાબર? પણ મારી તમારા વાત લોકો સાંભળો, ફોન કરે છે ને, તમારા જ માણસો છે. મારી વાત સાંભળો. મારા એવા 150 ચાહક છે, 500 સેવક છે અને હજારો આપણા મિત્રો છે, બરોબર? આપણે કોઈને પર્સનલી ફોન કરી નથી કરતા કે તમે ધમકી મારો આમને. આમાં દુઃખ થાય, સમજ્યા? તમે મારા વિશે બોલો ને, દુઃખ થાય. હાસું નહીં બોલવાનું, એવું તો ખરું ને દાદા? અરે બોલો એનો મને કાંઈ વાંધો નથી, પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે, પણ તો એની માટે આપણે મળવું પડે, સમજ્યા? હા, તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં કઈ છે? ના કાંઈ છે નહીં. આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે. હા, નહીં તારીખે તો આવવું પડશે, બરાબર? તો તારીખે શું કરશું આપણે? તારીખે આવજો, પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કીજો, આપણે મળી લઈશું એકદમ. એમ નહીં, તારીખે આપણે આવીશું. તારીખે કોર્ટમાં શું થાય? કોર્ટનું તો તમારું કામ હોય, એ તો ભાઈ મારે એમાં પર્સનલી ન પડે. નહીં, તમે એ બધું આ લીધું છે, બરાબર? તમને કોઈને કીધું એ અમને ખબર છે. કોને કીધું જરાક જણાવશો? એ બધું અમને ખબર છે, હવે એ ગોઠવાઈ જાય. સારું છે તમે મને કીધું, જણાવશો જરાક? ના 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 ના, હવે તમને જેને માહિતી દીધી છે ને, એટલે અમારે ખ્યાલે કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે. હુમલો છે નો આમાં કોણ તમારી ઉપર બોમ્બ નાખવાનું? હવે સારું, કાંઈ વાંધો નહીં. આ તમે જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ. સારું થયું. એટલે આપણે ફેસબુક માં લાઈવ તમારે આમ ચાલુ જ રાખવાનું હોય ને? ચાલુ. તમે માફી માંગી લ્યો તો આગળ જ બંધ કરી દઉં, બધું કાઢી નાખું, વિડીયા કાઢી નાખું. હું માફી માંગેલો વિડીયો મૂકી દઉં, બરાબર? હું આપણે મારી વાત સાંભળો ભાઈ. હા, જે કાંઈ હોય તે તમે તમારું ચાલુ રાખો. હા, પણ તમે જે એવું કહો છો કે કાલ ગમે ઘટના બને તો એનો જવાબદાર સતુભાઈ રહેશે. હા, એ તો પાકું છે ને. હવે ભાઈ એનો જવાબદાર એ તો હવે પાકું થઈ ગયું કે હું સાવરકુંડલા કોર્ટમાં આવીશ, ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે, બરાબર? એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું, બરાબર? હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું. આ એક સતુ ભુવા. હા, સતુ ભુવા, તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું. નામ સતુ ભુવા. તમે કે કોક ના આવીને જયપુર છે એમ તો ગુજરાતમાં આવો ને. હા, તમારું મૂળ ગામ કયું? તમારું મૂળ ગામ કયું? મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે? ઉના મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે નહીં, એવું છે જ નહીં. ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું? કોઈ દી નહીં. મારું એક જ લોકેશન છે જે મંદિર રહ્યું ને. કાંઈ વાંધો નહીં દાદા, હવે આપણે ડીપમાં નથી જવું, બરાબર? પણ જે આ તમે મને કોર્ટની માહિતી આપી ને, એ બહુ કામ સારું, બહુ જોરદાર કામ કર્યું. બરાબર? હા, બોલો. ના બોલે શું, હવે આપણે રૂબરૂ મળશું. કાલ પમદી હું વાત ચાલવાની મજા નહીં આવતી અત્યારે આમાં તો. કાંઈ વાંધો નહીં. ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને, ગોહિલ ને કોક ને માર્યો ને હવારમાં, ગોહિલ ને અડી ગયો ને ઠેઠ સુધી ભલામણ. એટલે માતાજી આ બધું કરે? માતાજી નો કરે, આ સતુ ભુવા કરે. હા, સતુ ભુવાનું આ કામ છે ને. આ સતુ ભુવા કરે. માતાજી શનિ રવિ દીકરા જ છે. હા, અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે, એવું ને? ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે. રિવર્સ ગેર આપણે છે નહીં, તમને ખ્યાલ જ છે? નહીં, મને કાંઈ ખ્યાલ નથી ભાઈ. મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય? હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ, એ બહુ ઊંચું થયું. એ બહુ ઉચિત કામ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, બરાબર? કાંઈ વાંધો નહીં, બરાબર. એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું. ઓકે, કોઈ વાંધો નહીં. બાકી એટલું યાદ રાખજો, સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપક ચુડાસમા ગમે તે મળશે. તો મળશે તો કાંઈ વાંધો નહીં. તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા ન હોય. ટોળા નહીં, એકલો જ મળવાની વાત. ઈ તો અમે જોયા વિડીયોમાં જોઈ છે, અમે વિડીયોમાં જોયું છે. ઈ તો કોઈ વાંધો નહીં, વિડીયો તમે જોયા ને. એમાં ઓલો બિચારો છે ને ગા જેવો હતો ને. બીજા ટોપિક માં આપણે જવું ને, આપણે બેની વાત બીજા ટોપિક માં રહેવાનું જવું. એમ નહીં, સતુ ભુવા બહુ રાવણ હોય ને
તો ઈ પછી બીજા ટોપિક માં રહેવા દે. એ રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલીશ, મૂકીશ YouTube માં. બાકી સાંભળ, ગમે તે દી તને સતુ ભુવા અટશે એ વાત ફાઇનલ છે.